વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. ગયા તાસમાં આપણે 16મા દાખલાની વાત કરી, પાશવી અને અનેરી. 17મો દાખલો છે એ તમે હોમવર્કમાં ગણશો અને 18મો દાખલો છે જેની આસ્થા. આ દાખલાની ચર્ચા આપણે કરીએ છીએ. ધ્યાન આપો, જરૂરી ગણતરી છે મેં આ પ્રેમલેટમાં દર્શાવી છે. જેની અને આન્યા 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા, એટલે કે બંને વચ્ચે જૂનું પ્રમાણ 3:2નું આપેલું છે, બરાબર. અને વિગતો આપી છે, જેમાં તમે જો મૂડી આપી છે, સામાન્ય અનામત જે આપણે વહેંચી નાખીશું, રોકાણ અનામત છે, એમાં એક હવાલો છે, રોકાણોની બજાર કિંમત હવાલા નંબર 7 એટલે મેં ટીક કર્યો છે. અને કારીગર નફા ભાગ ભંડોળ એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, નવા પાક્કા સરવૈયામાં સીધો દર્શાવવાનો છે. લેણદારો 44,800 છે, એમાં પણ કોઈ ફેરફાર નથી, એ પણ સીધો દર્શાવવાનો છે, બરાબર. એટલે જો લેણદારો છે એ સીધા દર્શાવવાના છે નવા પાકા સરવૈયામાં, કારીગર નફા ભાગ ભંડોળ એ પણ સીધો દર્શાવવાનો છે. રોકાણ અનામતમાં જરૂરી ફેરફાર છે એ આપણે કરીશું. સામાન્ય અનામત છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એમના મૂડી ખાતે આપણે જમા કરીશું. અને મૂડી છે એ આપણે જ્યારે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરીશું ત્યારે ભાગીદારોના જમા સાઈડમાં આપણે 70,000 અને 56,000 લખી દઈશું, બરાબર. હવે મકાન છે એમાં ફેરફાર છે એટલે એને ટીક કરેલું છે. યંત્રો છે એ પણ આપણે ટીક કરીશું. રોકાણો એ પણ આપણે ટીક કરીશું. અને દેવાદારો જે 56,000 માઇનસ કાલખાદ અનામતના 2800, બહારની સાઈડમાં તે પણ 200 છે, તો એને પણ આપણે ટીક કરો. અને બેંક જે આપણે બેંક ખાતું ખોલીશું એમાં લખીશું બેંક ખાતાની ઉધાર સાઈડમાં શરૂની બેંક બાકી 39,200. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જો આ જે 18મો દાખલો છે પાના નંબર 214 ઉપર, એમાં મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો મિલકત સાઈડમાં મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો એ ટીક કરેલા હશે અને રોકાણ અનામત એને પણ ટીક કરી દો, બરાબર છે. સારું, તો આપણે જુદા જુદા ખાતા ખોલી દઈએ છીએ. પણ હવે એ પહેલાં આપણે જરૂરી ગણતરી જોઈશું. પ્રિયંકા પાઘડી પેટે ₹14,000 રોકડમાં લાવશે. પ્રિયંકા છે એ પાઘડી પેટે ₹14,000 રોકડા લાવે છે, બરાબર છે. જેની અને અન્યની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એટલે કે જેની અને આન્યાની જે આખરની મૂડી રહે છે એની 20% જેટલી મૂડી છે એ પ્રિયંકા લાવશે. નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. ગાલખાદ અનામતની જોગવાઈ જરૂરી નથી. યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરીશું. બજાર કિંમત 70,000 છે એની વાત કરીશું. રોકાણોની બજાર કિંમત 68,950 એ પણ કરીશું. હવે 8મો હવાલો છે, ધ્યાન આપો. જેની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવાની છે અને જરૂરી હવાલા બેંક ખાતે નાખવાના છે, બરાબર. તો ધ્યાન આપો અહીંયા. હવે સૌથી પહેલાં આપણે ગણતરીની વાત કરીશું. તો જો જૂનું પ્રમાણ આપેલું છે 3:2 અને નવું પ્રમાણ આપેલું છે 2:2:1, એટલે આપણે પહેલાં ત્યાગ શોધીશું. કારણ કે પ્રવેશે છે ભાગીદાર, ત્યારે નવા ભાગીદારને જૂના ભાગીદારોએ ભાગ આપવાનો છે, એટલે કે જૂના ભાગીદારોના નફાના ભાગમાં ઘટાડો થાય છે. તેથી ત્યાગ બરાબર જૂનું ઓછા નવું. જેનીનો ત્યાગ બરાબર જૂનું છે 3/5 માઇનસ નવું છે 2/5 બરાબર 1/5, જે જેની ત્યાગ કરે છે. આન્યાનો ત્યાગ બરાબર 2/5 જૂનું પ્રમાણ ઓછા નવું પ્રમાણ 2/5 બરાબર 0. મીન્સ કે આન્યા છે એ કોઈ ત્યાગ કરતી નથી. એટલે પાઘડી જે છે એ પૂરેપૂરી પાઘડી આપણે જેનીના મૂડી ખાતે જમા કરીશું, બરાબર. હવે તમે જુઓ અહીંયા આ જે રોકડ ખાતે ઉધાર ₹14,000 જે વાત કરી હવાલા નંબર 1માં, પ્રિયંકા પાઘડી પેટે ₹14,000 રોકડમાં લાવે છે, તો એની આપનોંધ કરીશું મિત્રો. રોકડ ખાતે ઉધાર ₹14,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા ₹14,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ₹14,000 તે જેનીના મૂડી ખાતે જમા. અહીંયા જેની માત્ર ત્યાગ કરે છે, બીજું જેની ત્યાગ કરે છે, આસ્થા ત્યાગ કરતી નથી, એટલે પૂરેપૂરી પાઘડી જેનીના મૂડી ખાતે જમા કરીશું. હવે અહીંયા લખ્યું છે કે કુલ મૂડીના 20% નવો ભાગીદાર મૂડી પેટે લાવે છે. એની વાત આપણે પછી કરીશું જ્યારે દાખલો ગણાઈ જાય ત્યારે, બરાબર છે મિત્રો. હવે પાઘડી પેટે રોકડ લાવે અને નવી પાઘડી આપી હોય ત્યારે નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવી, ખાસ શોધવી, બરાબર છે. અહીંયા નવા ભાગીદારના અહીંયા પાઘડીનું નવું મૂલ્યાંકન આપેલું નથી, એટલે આપણે અહીંયા
કંઈ કરવાની જરૂર નથી. અહીંયા માત્ર રોકડા પાઘડી પેટે લાવે છે એનો જ આપણે ધ્યાનમાં લઈશું. તો મિત્રો હવે તમે ધ્યાન આપો, અહીંયા જે આ મૂડી રાખવાની છે એની વાત આપણે પછી કરીએ છીએ. આપણે જુદા જુદા ખાતા ખોલી દઈશું. ધ્યાન આપો. અહીંયા હવે આપણે અહીંયા જુદા જુદા ખાતા ખોલીએ છીએ. ધ્યાન આપો. પહેલાં છે પુનઃ મૂલ્યાંકન ખાતું મેં ખોલ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પુનઃ મૂલ્યાંકન ખાતું ખોલીએ છીએ. ત્યાર પછી ભાગીદારના મૂડી ખાતામાં તમે જો મેં લખ્યું છે જેની, આન્યા અને પ્રિયંકા જમા સાઈડમાં. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર સાઈડમાં જો જેની, આન્યા અને પ્રિયંકા. પછી રોકડ ખાતું છે અને પાક્કું સરવૈયું છે. હવે આપણે સૌથી પહેલાં મૂડી અને દેવા બાજુની જે રકમો છે આપણે વાર્ષિક હિસાબોમાં ભણી ગયા એ રીતે આપણે અસર આપીશું. ધ્યાન આપો. સૌથી પહેલાં મૂડી અને દેવા બાજુ મૂડી આપી છે જેનીની 70,000 અને આન્યાની 56,000. તો આપણે ભાગીદારના મૂડી ખાતાની જમા સાઈડમાં શરૂની મૂડી તરીકે જમા સાઈડમાં શરૂની મૂડી જેનીના 70,000 છે અને આન્યાના 56,000 રૂપિયા મેં અહીંયા લખી દીધા છે, તમે જોતા હશો, બરાબર છે. ઓકે. સામાન્ય અનામત છે 8400, 8,400 જે આપણે 3:2 પ્રમાણમાં વેચીશું. જે આન્યાને જે સામાન્ય અનામત છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની છે. એટલે 8400 છે 8,400 જેને 3:2 પ્રમાણમાં વેચીએ એટલે જેનીના ભાગે જમા થશે 5,040 અને આન્યાના મૂડી ખાતાની જમા સાઈડમાં 3,360. વિગતમાં લખીશું સામાન્ય અનામત. તો આ રીતે સામાન્ય અનામતની વાત થઈ ગઈ મિત્રો. હવે રોકાણ અનામત 4200 રૂપિયા આપી છે, જે આપણે હાલ પૂરતા રોકાણ અનામતને રહેવા દઈએ છીએ. એનો હવાલો જોઈએ અને પછી વાત કરીશું, બરાબર. હવે કારીગર નફા ભાગ ભંડોળ 31,500 જેમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આપણે જો નવા પાકા સરવૈયામાં કારીગર નફા ભાગ ભંડોળ મૂડીની નીચે 31,500 લખી દીધા છે, બરાબર. અને લેણદારો આપ્યા છે 44,800, એમાં પણ કોઈ ફેરફાર નથી. એટલે લેણદારો પણ આપણે 44,800 રૂપિયા બરાબર કારીગર નફા ભાગ ભંડોળની નીચે જ લખ્યું છે 44,800 નવા પાકા સરવૈયામાં, બરાબર. એટલે ધ્યાન આપો. મૂડી અને દેવા બાજુની વિગતો પૂરી થઈ ગઈ. હવે અહીંયા ધ્યાન આપો. આપણે મિલકત અને લેણા બાજુ વિદ્યાર્થી મિત્રો મકાનમાં ફેરફાર છે એટલે મકાન આપણે 42,000 અંદરની સાઈડમાં લખીશું. પછી એક લીટી છોડીને યંત્રો 17,500 એમાં પણ ફેરફાર છે એટલે એને પણ અમે અંદરની સાઈડમાં લખ્યા છે. રોકાણો 63,000 છે એમાં પણ ફેરફાર છે અને રોકાણ અનામત આપેલા છે એટલે રોકાણો 63,000 છે એને પણ આપણે અંદરની સાઈડમાં લખો. દેવાદારો 56,000 છે, બરાબર. એમાં ફેરફાર છે એટલે આપણે અંદરની સાઈડમાં હાલ પૂરતા લખો, પછી બહાર લઈ લઈશું, બરાબર. અને બેંકના છે 39,200 જે બેંક રોકડ ખાતું શબ્દ મેં લખ્યો છે, રોકડ અથવા બેંક ગમે તે તમે લખો, બરાબર. તો રોકડ ખાતાની શરૂઆતમાં શરૂની બાકી લખી છે 39,200, બરાબર. હવે ધ્યાન આપો. પાઘડી પેટે પ્રિયંકા લાવે છે 14,000. તો રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર સાઈડમાં જો શરૂની બાકીની નીચે 14,000 લખ્યા અને વિગતમાં લખ્યું છે પાઘડીના પ્રીમિયમ ખાતે, બરાબર છે. હવે અહીંયા ધ્યાન આપો. પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે વિગત લખી છે. હવે મિત્રો રોકડ ખાતે ઉધાર રૂપિયા 14,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર રૂપિયા 14,000 તે જેનીના મૂડી ખાતે જમા. આપણે જેનીના મૂડી ખાતાની જમા સાઈડમાં 14,000 રૂપિયા લખીને વિગતમાં લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે, બરાબર. સારું, આ વાત પૂરી થઈ. નવું નફા નુકસાનનું પ્રમાણની વાત પૂરી થઈ ગઈ. પ્રિયંકા જે પાઘડી લાવી એની પણ વાત થઈ ગઈ છે. જેની અને આન્યા નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવે છે એ છેલ્લે ગણાશે, બરાબર. હવે ગાલખાદ અનામતની જોગવાઈ નથી, મીન્સ કે આ જે તમને 2800 રૂપિયા ગાલખાદ અનામત આપી છે હવે એની જરૂર નથી એટલે ગાલખાદ અનામતમાં ઘટાડો થાય છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા સાઈડમાં આપણે લખીશું ગાલખાદ અનામતમાં ઘટાડો રૂપિયા 2800 ના દેવાદારો જે છે 56,000ના એ સીધા આપણે બહાર લખી દઈશું. ગાલખાદ અનામતના ઘટાડાથી પેઢીને ફાયદો થાય છે એટલે એને જમા સાઈડમાં લખીશું. સારું. યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરો. મિત્રો યંત્ર 17,500ના છે એમાંથી આપણે 10% ઘટાડો એટલે 1,750 ઘટાડી ને બહારની સાઈડમાં યંત્રની બાકી લખીશું 15,750. હવે યંત્ર ઘટ્યું છે એટલે તમને ખબર છે એની આમનો જ થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં 1,750. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં લખીશું વિદ્યાર્થી મિત્રો 1,750. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં
1750 લખી અને વિગતમાં લખીશું યંત્રમાં ઘટાડો. બરાબર છે. હવે મકાનની બજાર કિંમત 70,000 રાખવાની છે. હવે મકાનની કિંમત અહીંયા મકાનની કિંમત 70,000 રાખવાની છે, જ્યારે મકાનની કિંમત અહીંયા 42,000 છે. એટલે મકાનની જો 70,000 રાખવી હોય તો 28,000નો વધારો કરવો પડે. જે તમે જો અહીંયા પાક્કા સરવૈયામાં મેં 28,000 વધારો કરી અને બહારની સાઈડમાં મકાનની કિંમત 70,000 દર્શાવી છે. હવે મકાનમાં વધારો થાય તો પેઢીને ફાયદો થાય છે. એટલે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે. તમે જો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા સાઈડમાં 28,000 લખી અને લખ્યું છે મકાનમાં વધારો, મકાનમાં વધારો. બરાબર, સારું. હવે રોકાણોની બજાર કિંમત 68,950 રાખવાની છે, જ્યારે અહીંયા રોકાણો 63,000 છે. બરાબર, એટલે અહીંયા તમે જો રોકાણોની બજાર કિંમત 68,950, એટલે રોકાણોમાં વધારો થાય છે 5,950નો. તો રોકાણો 63,000 છે, એમાં આપણે 68,950 રાખવાના છે, એટલે 5,950નો વધારો થાય. જે બહારની સાઈડમાં પાક્કા સરવૈયામાં રોકાણોમાં વધારો કરી અને બહારની સાઈડમાં રકમ લખી છે 68,950. હવે રોકાણોની કિંમત વધે ત્યારે પેઢીને ફાયદો થાય છે. પરિણામે વધારા જેટલી રકમથી પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે. એટલે રોકાણોમાં વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા સાઈડમાં 5,950 લખ્યા છે. બરાબર, સારું. રોકાણોની વાત પૂરી થઈ ગઈ. હવે જેનીને આન્યા નવી પેઢીમાં તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે જરૂરી હવાલા બેંક ખાતે. બરાબર છે. તો મિત્રો, આપણે આ જે વાત કરી છે, હવે રોકાણ અનામત જે છે એ પણ આપણે વેચવું પડશે. રોકાણ અનામતના રૂપિયા 4200 છે, જે 3:2ના પ્રમાણમાં, જે 3:2ના પ્રમાણમાં વેચીએ તો જેનીના મૂડી ખાતાની જમા સાઈડમાં 2,520 અને આન્યાના મૂડી ખાતાની જમા સાઈડમાં 1,680 લખી વિગતમાં લખીશું રોકાણ અનામત ખાતે. મિત્રો, બધી વિગતો પૂરી થઈ ગઈ છે. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું હવે બંધ કરીએ છીએ, ધ્યાન આપો. હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા સાઈડનો સરવાળો થાય છે 36,750. બરાબર, જ્યારે ઉધાર સાઈડમાં માત્ર 1,750 છે. એટલે 35,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી આવે છે, જે નફો ગણાય, જે આપણે મૂડી ખાતે જમા કરીશું. જે નફા નુકસાનના પ્રમાણમાં વેચી અને મૂડી ખાતે જમા કરીશું. હવે જે 35,000 છે એને 3:2માં વેચીએ તો જેનીના ભાગે નફો આવશે 21,000 અને આન્યાના ભાગે નફો આવશે 14,000. જે આપણે અહીંયા 21,000 અને 14,000 લખી ભાગીદારના મૂડી ખાતાની જમા સાઈડમાં જેનીના મૂડી ખાતાની જમા સાઈડમાં નફો લખ્યો છે 21,000 અને આન્યાના મૂડી ખાતાની જમા સાઈડમાં રૂપિયા 14,000 લખ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ નફો લખી દીધો છે. બરાબર છે, સારું. હવે અહીંયા જે વાત કરી છે કે જેનીને આન્યા નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવે છે. બરાબર, તો અહીંયા તમે પહેલાં આખરની મૂડી શોધવી પડશે આપણે. બરાબર, હવે તમે જુઓ કે અહીંયા જેનીનો જે સરવાળો છે એ થાય છે તમારે 1,12,560, 1,12,560 થાય છે. બરાબર, હવે આ સાઈડમાં તમે જુઓ તો અહીંયા 1,12,560 થાય છે. બરાબર, તો અહીંયા આપણે 1,12,500 જો મેં નીચે લખેલા છે. બરાબર છે. હવે અહીંયા આ જે છે આન્યા, બરાબર છે, આન્યા જે છે એનો સરવાળો કેટલો થાય તો તમે જો 75,040 સરવાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો, 75,040 થાય છે. તો તમે જો પહેલાં આપણે ધ્યાન આપો. જેનીની આખરની મૂડી, અહીંયા જે આપણે સરવાળો કરીએ, શરૂની મૂડી જે 70,000, 5,040, પાઘડીનું પ્રીમિયમ 14,000, રોકાણ અનામત 25-20, આનો સરવાળો કરીએ તો 1,12,560 થાય છે. બરાબર, આ મેં લખી દીધા. હવે આન્યાની જમા સાઈડનો સરવાળો કરું છું તો એ થાય છે 75,040. હવે આ બેનો આખરની મૂડી કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે બેની આખરની મૂડી છે એ થાય છે તમારે અહીંયા 1,87,600. હવે અહીંયા જે વાત કરી કે આખરની મૂડીના 20% મૂડી પ્રિયંકા લાવે છે. આખરની મૂડીના 20% પ્રિયંકા લાવે છે. એટલે અહીંયા 1,87,600ના 20% 37,520 થશે. જે રોકડા લાવશે આપણે લખીશું રોકડ ખાતામાં. તમે જુઓ, રોકડ ખાતામાં તમે જો અહીંયા લખેલું જ છે કે રોકડ ખાતે ઉધાર રૂપિયા 37,520
તે પ્રિયંકાના મૂડી ખાતે જમા. એટલે રોકડ ખાતાની ઉધાર સાઈડમાં 37,520 લખો, વિગતમાં લખીશું પ્રિયંકાના મૂડી ખાતે જમા. અને પ્રિયંકાના મૂડી ખાતાની જમા સાઈડમાં 37,520 લખી અને વિગતમાં લખીશું રોકડ ખાતે. બરાબર છે. તો આ રીતે આપણે સૌથી પહેલાં જે વાત કરી તમને કે આખરની મૂડી પહેલાં શોધી નાખો અને પછી એ બંનેનો સરવાળો કરો ને એની 20% મૂડી છે એ પ્રિયંકા લાવે છે. તો તમે જો અહીંયા મેં જે ગણતરી કરેલી જ છે બાજુમાં, તમે જોતા હશો કે આ જે ગણતરી છે, તમે મિત્રો આ ગણતરી જોતા હશો કે જેની આખરની મૂડી છે 1,12,560 અને આન્યાની આખરની મૂડી છે 75,040. આ બેનો સરવાળો તમે કરો તો 1,87,600 થાય છે અને એના 20% 37,560 છે એ રોકડ લાવે છે. બરાબર. તો આપણે અહીંયા જે લખ્યું હતું હવાલા નંબર 2 કે જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવે છે. તો આપણે એની અસર આ રીતે નવી મૂડી પ્રિયંકા જે મૂડી લાવે છે એની આપણે ગણતરી કરી. હવે હવાલા નંબર 8માં છે કે જેની અને આન્યાની નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી. હવે તમે જો એની બંનેની કુલ મૂડી કેટલી છે તો અહીંયા 1,87,600 છે. બરાબર છે. 1,87,600. હવે આ જે કુલ મૂડી છે એ આ બંનેની જે છે એ નફા નુકસાનના નવા પ્રમાણમાં. તો આજે 1,87,600 છે અને નવું પ્રમાણ તમે જો 2:2, જેની અને આન્યાનું પ્રમાણ શું છે 2:2. એટલે આનો આપણે બંનેના 50% કરીશું તો જો 93,800 અને જેનીના ભાગે આવશે 93,800 આખરની મૂડી અને આન્યાના ભાગે આવશે 93,800. તો હવે અહીંયા આપણે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડમાં આપણે લખીશું આખરની મૂડી અથવા લખીશું બાકી આગળ લઈ ગયા. તો જેનીના 93,800, આન્યાના 93,800 અને પ્રિયંકાના 37,520 આ છે જ. બરાબર છે. હવે આ બાકી આપણે અહીંયા પાક્કા સરવૈયામાં મૂડી ખાતામાં લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 93,800 કર્યા છે, હવે તમે જુઓ અહીંયા આપણે મૂડી રાખવાની છે 93,800. બરાબર છે. તો ભાગીદારના મૂડી ખાતાની જેનીની જે છે એ 1,12,560 થાય છે ઉધાર સાઈડનો સરવાળો, જ્યારે જમા સાઈડનો સરવાળો છે 93,800. એટલે અહીંયા આ 93,800 રાખવા માટે આ ભાગીદાર જે છે એ વધારાની રકમ છે એ લઈ જશે. તો એની નોંધ થશે જેનીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જેનીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આપણે અહીંયા જેનીની ઉધાર સાઈડમાં 18,760 લખીશું. જેનીની ઉધાર સાઈડમાં 18,700 લખીશું અને વિગતમાં લખીશું રોકડ ખાતે. બરાબર. અને રોકડ ખાતાની જમા સાઈડમાં 18,760 લખીશું. રોકડ ખાતાની જમા સાઈડમાં 18,760 લખી અને વિગતમાં લખીશું જેનીના મૂડી ખાતે. વિગતમાં લખીશું જેનીના મૂડી ખાતે જમા 18,760. બરાબર છે. સારું. હવે ભાગીદારોના મૂડી ખાતામાં આન્યાની જુઓ તો આન્યાની અહીંયા ઉધાર બાકી 93,800 છે. બરાબર. તો અહીંયા ડિફરન્સ આવે છે, ઉધાર ડિફરન્સ આવે છે. જો જમા સાઈડમાં આન્યાની જમા સાઈડમાં 18,760 લખેલા છે, એટલે કે 93,800 રાખવા માટે આન્યા છે એ 18,760 રોકડા લાવશે. તો આપણે લખીશું રોકડ ખાતે ઉધાર તે આન્યાના મૂડી ખાતે જમા. એટલે તમે જો રોકડ ખાતે ઉધાર સાઈડમાં 18,760 લખ્યા છે, વિગતમાં લખ્યું છે આન્યાના મૂડી ખાતે જમા 18,760 આપણે મૂડી ખાતે જમા કર્યા છે. જ્યારે મૂડી ખાતાની જમા સાઈડમાં પણ આન્યાના ખાતામાં જમા સાઈડમાં 18,760 લખી વિગતમાં લખીશું રોકડ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ભાગીદારોના મૂડી ખાતા છે એ મેં બંધ કર્યા છે. હવે આખરની મૂડી જે છે જેનીની આખરની મૂડી, આન્યાની આખરની મૂડી અને પ્રિયંકાની આખરની મૂડી જે આપણે પાક્કા સરવૈયામાં દર્શાવીશું. તો પાક્કા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ 93,800 અને 37,520 મેં લખી દીધા છે. બરાબર. હવે રોકડ ખાતું છે એને બંધ કરીશું. તો રોકડ ખાતાની ઉધાર સાઈડનો સરવાળો છે એ થાય છે 1,09,480. તો ડિફરન્સ આવે છે જમા સાઈડમાં 90,720 આખરની બાકી. આખરની રોકડ છે લખીશું બાકી આગળ લઈ ગયા. બરાબર. તો
પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ 90,720 લખીશું, આખરની રોકડ સિલક. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ દાખલાની વાત પૂરી કરી અને પછી બંને સાઈડનો સરવાળો કરો તમે તો અહીંયા 3,01,420 થશે, બંને બાજુનો સરવાળો. બરાબર. અહીંયા મહત્ત્વનો મુદ્દો હતો જે હવાલા નંબર 2 અને હવાલા નંબર 8. બરાબર, તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો.